લેટ્સ લર્ન ડિફરન્ટ વર્બ ફોર લુકિંગ. જોવા માટેના અલગ અલગ ક્રિયાપદ. તમને ખબર હશે જોવા માટે સીનો ઉપયોગ થાય, વોચનો ઉપયોગ થાય, લુકનો ઉપયોગ થાય. બટ ગેઝ અને લિયર, હાઉ કેન યુ યુઝ ધીસ? સીનો ઉપયોગ છે એ કોઈ પણ સ્થિર વસ્તુ છે એને જોવા માટે થાય. દેટ એક્ઝામ્પલ, મેં ટેબલ જોઉં છું તો આઈ સી ટેબલ. વોચનો ઉપયોગ છે કોઈ પણ મોશનમાં હોય, અસ્થિર હોય, જે વસ્તુ ચાલતી હોય ત્યારે તમે વોચનો ઉપયોગ કરશો. ફોર એક્ઝામ્પલ, આઈ એમ વોચિંગ મૂવી, આઈ એમ વોચિંગ ક્રિકેટ. લુકનો ઉપયોગ ત્યારે કરવાનો જ્યારે કોઈ આપણે ધ્યાનથી જોવું. ફોર એક્ઝામ્પલ, કોઈ વ્યક્તિ કે લુક એટ મી, એનો મતલબ કે એને ધ્યાનથી જોવાનું, મને ધ્યાનથી જોવો. લુક એટ મી, લુક એટ હર, તેને ધ્યાનથી જોવો. લુક એટ હિમ, તેને ધ્યાનથી જોવો. ધ્યાનથી જોવાની વાત આવે ત્યારે લુકનો ઉપયોગ થાય. ચાલો, આ તો બધાને ક્લિયર છે કારણ કે આ તમે તો ભણતા આવ્યા છો. બટ ગેઝનો ઉપયોગ આઈ થિંક 50% પીપલને ખબર હશે જે ઇંગ્લિશ મીડિયમ હશે. બટ ગુજરાતી મીડિયમવાળાને ખબર નહીં હોય કદાચ, મારા અંદાજ છે. તો ગેઝનો ઉપયોગ છે ઘૂરીને જોવું. બટ ઘૂરીને જોવું સાથે સાથે વિચારવું. સપોઝ તમે માની લો કોઈ વ્યક્તિને તમે જોવો છો, જોતા જઈને તમે વિચારો છો, ત્યારે ગેઝનો ઉપયોગ કરીએ. ફોર એક્ઝામ્પલ, આઈ એમ ગેઝિંગ યુ, હું તમને જોઈ રહ્યો છું. જોવાનું કામ ચાલે છે અને મનના અંદર વિચારવાનું પણ કામ ચાલે, ત્યાં ગેઝનો ઉપયોગ કરવો. લેર, આમ તો લિયર હોય છે. લિયર, ખોટી નજરથી જોવું. જ્યારે તમે કોઈને ખોટી નજરથી જુઓ, આમ તો જોવા જાય તો દુશ્મન જ જુએ. કાં તો તમે કોઈને હેટ કરતા હોય, કોઈ તમને હેટ કરતો હોય તો તમને જોતો હોય તીરછી નજરથી, ઘૂરીને જુએ યા ખોટી નજરથી જુએ, ત્યારે તમે લિયરનો ઉપયોગ કરશો. જ્યારે તમારો એનિમી, તમારો દુશ્મન તમને જુએ ધ્યાનથી, ત્યારે તમે યુ કેન સે સી ઇઝ લિયરિંગ મી. લિયરિંગ એ V4 છે વર્બની. તો લિયર એ ખોટી નજરથી જુઓ, એનો મિનિંગ એ થાય. ઇન શોર્ટ, આવા વિડીયો જોવા માટે થેન્ક યુ.